નમસ્કાર. આજના આ અતિ ઝડપી યુગમાં જ્યાં આપણું ધ્યાન દર સેકન્ડે મોબાઈલના નોટિફિકેશન કે સોશિયલ મીડિયા પર ખેંચાયેલું હોય છે, ત્યાં ક્યારેક આપણે એક ક્ષણ ઊભા રહીને વિચાર કર્યો છે કે આ બધું કોણ જોઈ રહ્યું છે? મારું મન જે ખેંચાયેલું છે એ કઈ રીતે ખેંચાયેલું છે? આંખો જુએ છે, કાન સાંભળે છે, મન વિચારે છે, પણ આ બધાની પાછળ એક એવી શક્તિ છે જે આ ઇન્દ્રિયને કામ કરવાનું બળ પૂરું પાડે છે. આવું કંઈ હશે ખરું? આ પ્રશ્ન આજકાલના કોઈ આધુનિક વિજ્ઞાનનો નથી. આ પ્રશ્ન હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ કેન ઉપનિષદમાં પૂછ્યો હતો. કેન ઉપનિષદની શરૂઆત જ એક અદ્ભુત પ્રશ્નથી થાય છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. એટલે કે કોની ઈચ્છાથી કે કોની પ્રેરણાથી આ મન પોતાના વિષયો તરફ દોડે છે? આંખો કોની શક્તિથી જુએ છે? કાન કોની શક્તિથી સાંભળે છે? જ્યારે આપણે આ પ્રશ્ન પર વિચાર કરીએ છીએ ત્યારે આપણે સાયન્સ પરસેપ્શન એટલે કે ઇન્દ્રિય બોધનું વિજ્ઞાન અને સોર્સ ઓફ કોન્શિયસનેસ એટલે કે ચેતનાના મૂળ સ્ત્રોતની સમજણ મળે છે. અને તમે માનશો નહીં, પણ આ સમજણ એ કોઈ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ આજના સમયનું સૌથી શ્રેષ્ઠ લાઈફ મેનેજમેન્ટ છે. આજના સમયમાં તણાવ, સ્ટ્રેસ, ડિપ્રેશન, સંબંધોમાં જે કડવાશ જોવા મળે છે, તેનું મૂળ કારણ શું છે? કારણ એ છે કે આપણે ઇન્દ્રિયો અને મનના ગુલામ બની ગયા છીએ. આપણને ખરાબ શબ્દ કોઈ કહી જાય તો આપણા કાનમાં અવાજ ગયો અને તરત જ આપણું મન ક્રોધથી ભરાઈ જાય છે. આપણે રિએક્ટ કરી દઈએ છીએ. આપણું મન એવું માનીને જ બેઠું છે કે હું જ ઇન્દ્રિય છું, આ શરીર જ હું છું. આપણું મન એવું માનવા સ્વીકાર જ નથી હોતું કે આ શરીર સિવાય, આ ઇન્દ્રિયો સિવાય હું બીજું કંઈક છું. પરંતુ કેન ઉપનિષદ આપણને એક જુદો જ દ્રષ્ટિકોણ આપે છે. ઉપનિષદ કહે છે કે આંખ પોતે નથી જોતી, કાન પોતે નથી સાંભળતા, એની પાછળ રહેલું તત્વ છે, ચેતના છે, કોન્શિયસનેસ છે. તેના પ્રકાશથી આ બધું જ સંભળાય છે, દેખાય છે, જોવાય છે. જેમ બલ્બમાં પ્રકાશ વીજળીને કારણે છે, બલ્બ પોતે જ વીજળી નથી, તે રીતે ઇન્દ્રિયોની પાછળ પણ કામ કરી રહેલું કોઈ તત્વ છે. ઇન્દ્રિય પોતે જ સર્વશક્તિમાન નથી. તો આપણો રોજિંદો દિવસ હોય, જીવન હોય, આપણા જીવન પ્રબંધન સાથે આનો શું સંબંધ? સંબંધ ખૂબ ઊંડો છે. જ્યારે તમે એ સમજાય કે આ મન નથી, તમે પોતે મન નથી, મનથી સિવાય તમે કોઈ અલગ તત્વ છો, તો તમે આ બેકાબુ ઇન્દ્રિય નથી, તમે તો એની પાછળ ઊભેલા એક શાંત દ્રષ્ટા છો. જ્યારે તમારા જીવનનો એક મોટો બદલાવ આવી જાય છે. જ્યારે આ સમજણ આપણામાં વિકસે ત્યારે આપણે વિક્ટિમ મટીને દ્રષ્ટા બની જઈએ છીએ. સામાજિક પરિસ્થિતિઓમાં કે કોઈ પણ મુશ્કેલીઓમાં રિએક્ટ કરવાને બદલે રિસ્પોન્ડ કરતા શીખી જઈએ છીએ. વિચાર કે કોઈ વ્યક્તિ તમારી સાથે ગુસ્સામાં વાત કરે છે અને આ સંજોગોમાં સામાન્ય રીતે વ્યક્તિનો અહંકાર વહેવાશે અને ગુસ્સો થશે, ગુસ્સો આવશે. પણ આ એક યાંત્રિક પ્રક્રિયા છે. પણ જો તમે કેન ઉપનિષદના સિદ્ધાંતને જીવનમાં ઉતાર્યો હશે ને, તો તમે એક ક્ષણે એક પોઝ લઈ શકશો અને કહેશો કે આ માત્ર શબ્દો કાનમાં પડી રહ્યા છે. મન અશાંત થવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ હું તો આ બધાથી અલગ છું. આનો જોનાર ઓબ્ઝર્વર છું. આ ઓબ્ઝર્વર ઇફેક્ટ, દ્રષ્ટા ભાવ એ ચેતનાનો સ્ત્રોત સુધી પહોંચવાની યાત્રા છે. અને આ જ સાચું જીવન પ્રબંધન છે. આજે યુવાનોમાં નિર્ણય શક્તિનો અભાવ જોવા મળે છે. ફોકસ નથી રહેતું, કારણ કે તેમનું મન સતત બહારની દુનિયામાં વિષયોમાં ભટકતું રહે છે. કેન ઉપનિષદ આપણને એ દોડતા મનને પાછું એના મૂળ સ્ત્રોત એટલે કે આપણી અંદર રહેલી શુદ્ધ ચેતના તરફ વાળવાનો રસ્તો બતાવે છે. જ્યારે માણસ પોતાના આ આંતરિક સ્ત્રોત સાથે જોડાય છે, ત્યારે તેની અંદરથી ભય, સલામતી અને ખોટો અહંકાર દૂર થાય છે. તેને સમજાય છે કે શક્તિ આખા બ્રહ્માંડને ચલાવે છે, તે જ ચેતના પોતાના પણ વહી રહી છે. વિચાર કરો, કેટલી ગર્વની વાત આવે, કેટલી ગર્વની ફિલિંગ આવે કે ખબર પડે કે આખું બ્રહ્માંડ ચલાવનાર, આખું વિશ્વ ચલાવનાર ભગવાન કે બ્રહ્મ તત્વ સ્વયં મારી અંદર આવીને વસેલું છે. એ જ મારી નસે નસમાં વહે છે. કેટલી ગ્રેટફુલનેસ આવે. આ સમજણથી સમાજની અડધી સમસ્યાઓ આમના મુકેલ આવી જશે.
એક શાંત અને પોતાની ચેતના સાથે જોડાયેલો વ્યક્તિ ક્યારેય સમાજ માટે નુકસાનકારક નિર્ણય નથી લેતો. તે પોતાના કાર્યક્ષેત્રમાં વધુ સ્પષ્ટ, ક્લિયરિટી અને અનુશાસન સાથે કામ કરી શકે છે. તો છેલ્લે હું એટલું જ કહીશ કે વિજ્ઞાન આજે બહારની દુનિયામાં શોધવાનું તો ઘણું બધું કરે છે અને ટેકનોલોજીમાં પણ ઘણું બધું આગળ વધી ગયું છે. આપણે તો બ્રહ્માંડના રહસ્યો ઉકેલવાના છે, આપણી અંદરના બ્રહ્માંડના. આપણું ભારતીય દર્શન, આપણા ઉપનિષદો આપણી અંદરના બ્રહ્માંડનું વિજ્ઞાન જોતા આપણને શીખવે છે. કેન ઉપનિષદનો આ સંદેશ કેવળ સાધુ સંતો માટે નથી, આજના વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને સામાન્ય માણસો માટે પણ આ એક ઉત્તમ માર્ગદર્શિકા છે. ચાલો આજથી જ એક નાનકડો પ્રયોગ શરૂ કરીએ. દિવસમાં માત્ર 5 મિનિટ માટે શાંત બેસીને, આંખો બંધ કરીને અને માત્ર ઇન્દ્રિયો અને મનને કામ કરતા જોવાનો પ્રયત્ન કરીએ. બસ ખાલી દ્રષ્ટાભાવ. કેમ ગુજરાતીમાં એક કહેવત છે ને, કાઠિયાવાડીમાં, કડે હાથ દઈને ઊભું રહેવું. કે કોઈ આવ્યું હોય તો આ રીતે આમ કડે હાથ દઈને કોઈક ઊભું ઊભું જોતું હોય મદદ કરાવવાને બદલે, કે કોઈ પણ કંઈ બીજું કરવાને બદલે, તો એ રીતે માત્ર બેઠા બેઠા 5 મિનિટ મન, આંખો, કાન, બધી જ ઇન્દ્રિયોને, આખા શરીરને અને આસપાસના વાતાવરણને દ્રષ્ટાભાવથી જોતા શીખવાનું છે. તમે જોશો કે ધીમે ધીમે જીવનની ગૂંચવણો કેટલી સહજતાથી ઉકેલાવા લાગી છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મળીએ આવતા વિડીયોમાં.